સાંજે એલેક્સને સમાચાર મળ્યા કે તેની પુત્રી ગંભીર રીતે બીમાર છે અને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. આ સાંભળીને તે લિયો પાસે ગયો અને તેની યોજનામાં જોડાવાની ઓફર કરી. વાસ્તવમાં એલેક્સ ખજાનામાં કોઈ હિસ્સો ઈચ્છતો નહોતો. તે ફક્ત જેલમાંથી ભાગીને તેની પુત્રીને મળવા માંગતો હતો. શરૂઆતમાં રોકીએ એલેક્સ સાથે કામ કરવાની ના પાડી દીધી, પરંતુ લિયોએ તેને મનાવી લીધો અને ત્રણેય જણાએ ભાગવાની યોજના શરૂ કરી. તેઓએ નક્કી કર્યું કે હવે પછી 3 અઠવાડિયા પછી જ્યારે જેલની વર્ષગાંઠની પાર્ટી યોજાશે ત્યારે તેઓ બધા ટનલ દ્વારા સમુદ્રમાં કૂદીને ભાગી જશે. અને ટૂંક સમયમાં જેલની વર્ષગાંઠની પાર્ટીનો દિવસ આવી ગયો. ડેકોરેશન દરમિયાન રોકી, એલેક્સ અને લિયોએ બધા ફુગ્ગાઓ પ્રોપેન ગેસથી ભરી દીધા, જેથી તેઓ વિસ્ફોટ કરી શકે, ગાર્ડ્સનું ધ્યાન ભટકાવી શકે અને નાસાભાગ મચાવી શકે. તેઓ આ અરાજકતાનો લાભ લઈને ટનલ સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યા હતા. તે સાંજે જ્યારે વોર્ડન પોતાનું ભાષણ કરી રહ્યા હતા ત્યારે એલેક્સે ફુગ્ગાઓમાં વિસ્ફોટ કર્યો, જેનાથી જેલ કમ્પાઉન્ડમાં ભારે હોબાળો મચી ગયો. આ તકનો લાભ લઈને તે ત્રણેય ટનલમાં પ્રવેશ્યા અને ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. જો કે ધાતુના એક ધારદાર ટુકડાથી લિયોના પગમાં ઈજા થઈ અને તેને ખૂબ લોહી નીકળવા લાગ્યું. આ જોઈને એલેક્સે ઝડપથી પ્લાસ્ટિકની પટ્ટીથી ઘા પર પાટો બાંધ્યો અને અટક્યા વિના આગળ વધવા લાગ્યો. અંતે તેમને મહેનત રંગ લાવી અને તેઓ ટનલના છેડે પહોંચ્યા. ત્યાં તેઓ એક મોટી દિવાલ જોઈ અને તેની બીજી બાજુ એક વિશાળ સમુદ્ર હતો. દરમિયાન ગાર્ડ્સને ખબર પડી કે 3 કેદીઓ ગાયબ છે અને આ સમાચાર મળતાની સાથે જ તેઓએ તેમની શોધખોળ શરૂ કરી દીધી. ત્રણેય જણાએ તેમની યોજના ચાલુ રાખી. તેઓએ બોમ્બથી મોટો ગેટ ઉડાડી દીધો, જેનાથી બીજી બાજુનો સમુદ્ર દેખાવા લાગ્યો. ટનલની બરાબર નીચે એક બોટ પહેલેથી જ તેમની રાહ જોઈ રહી હતી અને તેઓએ દોરડાની મદદથી નીચે ઉતરવાનું હતું.